નમસ્કાર મિત્રો, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. મિત્રો, આજે આપણે મુખ્યમંત્રી જ્ઞાન સાધના જે શિષ્યવૃત્તિ પરીક્ષા છે તે જે આજે તારીખ 4/4/2026ના રોજ લેવાયેલ છે તેનું આજે સંપૂર્ણ પેપર સોલ્યુશન જોઈશું. મિત્રો, જો તમે નવા હોય તો જરૂરથી અમારી સાથે જોડાવજો, બરાબર છે. અને આજે જે મુખ્યમંત્રી જ્ઞાન સાધના પરીક્ષા લેવામાં આવી છે, અહીંયા મેં બી કેટેગરીનું પેપર લીધું છે, તમે જોઈ શકો છો, બરાબર. તો આપણે આનું સંપૂર્ણ અને સચોટ જે પેપર સોલ્યુશન છે તે જોઈશું. તો ચાલો મિત્રો, ઝડપથી આપણે પેપર સોલ્યુશનમાં આગળ વધીએ. મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો, પહેલો પ્રશ્ન છે, અમીબા હલનચલન માટે અને ખોરાક ગ્રહણ માટે કયા અંગ દ્વારા કરે છે? તમે જાણો છો, અહીંયા હલનચલન પણ છે અને ખોરાક ગ્રહણ પણ છે. એટલે મિત્રો, અહીંયા આવશે ઓપ્શન એ, ખોટા પગ દ્વારા અથવા તો ફૂટપાથ જેને કહેવાય તેના દ્વારા અમીબા જે પોતાની ખોરાક ગ્રહણની ક્રિયા કરે છે. મિત્રો, ચાલો બીજો પ્રશ્ન છે, એમાં તમે વાંચી શકો છો કે રસોડામાં એલપીજી ગેસ લીક થઈ હોય તો વ્યક્તિ દીવો પ્રગટાવે તો અચાનક આગ લાગી જાય છે, તેનું મુખ્ય કારણ શું હોઈ શકે? બરાબર છે મિત્રો. તો અહીંયા આપણે જોઈએ તેનું મુખ્ય કારણ જોઈએ તો પહેલું છે એલપીજીનું ઉત્કલન બિંદુ ઊંચું છે, બીજું છે એલપીજી રંગવિહીન છે, ત્રીજું છે એલપીજી ઓછા તાપમાને દહનશીલ છે, અને ચોથું છે એલપીજી હવાના ઓક્સિજન સાથે ઝડપથી મિશ્રિત થાય છે. આનો જવાબ આવશે ઓપ્શન સી, એલપીજી ઓછા તાપમાને પણ દહનશીલ છે, એટલે તરત તે ઝડપી સળગી જાય છે, બરાબર. ચાલો, નીચેના પૈકી પરિસ્થિતિમાં દબાણ ઓછું આવશે. મિત્રો, તમે જાણો છો દબાણનું સૂત્ર છે P = F/A. મિત્રો, જ્યારે ક્ષેત્રફળ જ્યારે બળ વધે અને ક્ષેત્રફળ ઘટે, બરાબર, એટલે અહીંયા આવશે ઓપ્શન એ આવશે. ચાલો, પ્રશ્ન નંબર 4, એક વિદ્યાર્થી કહે છે ઘર્ષણ હંમેશા હાનિકારક છે, તો શિક્ષક તેને કયા ઉદાહરણની મદદથી સમજાવશે? એટલે આપણે મિત્રો અહીંયા ઘર્ષણના ફાયદા લખવાના છે. તો અહીંયા ઓપ્શન સી તમે જાણી શકો છો કે આપણે જમીન પર ચાલી શકીએ છીએ, આ એનો ફાયદો છે. પ્રશ્ન નંબર 5, ઇલેક્ટ્રોપ્લેટિંગ પ્રક્રિયામાં જે ધાતુ ચડાવી હોય તે સામાન્ય રીતે કયા ઇલેક્ટ્રોડ પર લેવામાં આવે છે? મિત્રો, તો તમે જાણો છો તેને કેથોડ ઉપર લેવામાં આવે છે, ઓપ્શન બી. ભૂકંપની તીવ્રતા માપવા માટે કયું સાધન વપરાય છે? મિત્રો, અહીંયા જો તમે ઓપ્શન બી, સિસ્મોગ્રાફ દ્વારા ભૂકંપની તીવ્રતા માપવામાં આવે છે. ચાલો, પ્રશ્ન 7, નીચે પૈકી સૂક્ષ્મજીવ જમીનની ઉત્પાદકતા વધારવામાં કામ મદદરૂપ થાય છે? તમે જાણો છો રાઇઝોબિયમ બેક્ટેરિયા છે જે નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. અહીંયા આવશે ઓપ્શન બી. મિત્રો, તમારા કેટલા માર્ક આવશે એ પણ તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને વિડીયોને તમારા મિત્રો સુધી પણ શેર કરજો. ચાલો, કોકનો મુખ્ય ઉપયોગ ક્યાં થાય છે? તમે જાણો છો ધાતુ ઉત્પાદન અને સ્ટીલના નિષ્કર્ષણમાં, ઓપ્શન સી. નીચેનામાંથી કયા માધ્યમમાં ધ્વનિ સૌથી વધુ ઝડપથી પ્રસરણ પામે છે? મિત્રો, ઘન માધ્યમમાં ધ્વનિ સૌથી વધુ ઝડપથી પ્રસરણ પામે છે. નીચેનામાંથી કયું અલ્ટ્રાસાઉન્ડ કહેવાય? બરાબર, તમે જાણો છો માનવ 20 થી 20,000 હર્ટ્ઝ સુધી સાંભળી શકે, તેનાથી વધારે હોય તો તેને અલ્ટ્રાસાઉન્ડ કહેવાય, એટલે ઓપ્શન સી આવશે, 20,000 હર્ટ્ઝથી વધુ. નીચેનું કયું વિધાન ખોટું છે? મિત્રો, મકાઈ ખરીફ પાક છે, અળસી રવિ પાક છે, ડાંગર ચોમાસા, એટલે અહીંયા સોયાબીન એ રવિ પાક છે, જે વિધાન ખોટું છે. મિત્રો, પેટ્રોલિયમ ઘટક અને તેના ઉપયોગમાં સંદર્ભમાં સાચું શું છે? તો મિત્રો, અહીંયા જાણો છો સાચો વિધાન બિટુમિન રંગ બનાવવા માટે વપરાય છે, પેટ્રોલ ઇલેક્ટ્રિક જનરેટર નહીં, આમાં ડીઝલ વપરાય છે. કેરોસીન હવાઈ જહાજનું બર્તન છે, અને ડીઝલ ડ્રાય ક્લિનિંગ દ્રાવક છે, બરાબર. આમાં આવશે ઓપ્શન એ, રંગ બનાવવા માટે બિટુમિન વપરાય છે. ચાલો, પ્રશ્ન નંબર 13, નીચેનામાંથી કયું બિન સંપર્ક બળ નથી? એટલે આપણે અહીંયા સંપર્ક બળ શોધવાનું છે મિત્રો, બરાબર. એટલે અહીંયા આવશે ઓપ્શન સી, સ્નાયુ બળ એ સંપર્ક બળ છે, બિન સંપર્ક નથી. ચાલો, એક પરિવારમાં 4 સભ્યો પૈકી કોની અવાજની આવૃત્તિ સૌથી વધુ હોવાની શક્યતા છે? મિત્રો, તમે જાણો છો અહીંયા ઓપ્શન એમાં છે 35 વર્ષના પતિની, 31 વર્ષની પત્નીની, 8 વર્ષની પુત્રની કે 6 વર્ષની પુત્રી. મિત્રો, જેમ ઉંમર નાની એમ આવૃત્તિ વધુ હોય છે, અવાજ તીક્ષ્ણ હોય છે, એટલે ઓપ્શન ડી આવશે, 6 વર્ષની પુત્રીની. ચાલો, પ્રશ્ન નંબર 15, કયા દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે નહીં? બરાબર, નિસ્યંદિત દ્રાવણ વત્તા ખાંડનું પાણી, લીંબુનો રસ એટલે એસિડ અહીંયા થશે, એટલે અહીંયા આવશે ઓપ્શન એ, લીંબુના રસ અને પાણીનું દ્રાવણ. ચાલો, આપણે જોઈએ પ્રશ્ન નંબર 16, આંખની રચનામાં આંખનો કયો ભાગ પ્રકાશના પ્રમાણનું નિયંત્રણ કરે છે? મિત્રો, આમાં આવશે ઓપ્શન એ, કીકી, બરાબર. ચાલો, કિશોરને ખોરાકમાં ગ્રહણ બાબતે સજાગ રહેવું જોઈએ, કારણ કે કિશોર અવસ્થા દરમિયાન શરીરમાં થયેલી વૃદ્ધિ અને યોગ્ય ખોરાક આવશ્યક છે, ઓપ્શન સી આવશે અહીંયા. ચાલો, બર્તનનું કેલરી મૂલ્ય શામાં દર્શાવવામાં છે? કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ, એટલે ઓપ્શન એ આવશે. એક તત્વ ઓક્સિજન સાથે ક્રિયા કરીને ઊંચા ગલનબિંદુ ધરાવતું સંયોજન બનાવે છે જે પાણીમાં દ્રાવ્ય હોય, તો આ તત્વ કયું હશે? મિત્રો, અહીંયા કેલ્શિયમ છે, એ કેલ્શિયમ ઓક્સાઇડ બનાવે છે જે પાણીમાં દ્રાવ્ય છે, ઓપ્શન એ આવશે. ચાલો, આગળ જઈએ. દહીં બનાવવા માટે દૂધ ગરમ કરીને તેમાં દહીં થોડું ઉમેરવામાં આવે છે, તેનું મુખ્ય કારણ શું? દૂધમાંથી પાણી છૂટું થાય, ઓછું થાય,
વધારે મીઠું બને, દૂધમાં બેક્ટેરિયા ઘટે કે વધે? તો મિત્રો રાઇઝોમિયમ બેક્ટેરિયા વધે છે, ઓપ્શન સી આવશે। ચાલો હવે હિન્દી વિભાગ આપણે જોઈએ। પ્રશ્ન નંબર 21, નીચેના વાક્યો में से कौन सी कहावत नहीं है મિત્રો? બરાબર, હવે અહીંયા જે આપણે વાંચીએ, आस्तीन का सांप होना, सांप लौटना, सांप सूंघ जाना, सांप भी मरे और लाठी भी, તમામ કહાવતો છે મિત્રો। બરાબર, ચાલો આગળ જઈએ। कच्छ की शहर में पाठ के अनुसार कच्छ का प्रवेश द्वार किसे कहा जाता है? तो सामखियाली। बराबर, कच्छનું મુખ્ય કેન્દ્ર ભુજ આવે, બરાબર, પ્રવેશ કેન્દ્રમાં સામખિયાલી આવે। ચાલો કરેક્ટ સ્પેલિંગ, પ્રશ્ન નંબર 31, સાચું સ્પેલિંગ કયો મિત્રો? બરાબર, તો અહીંયા આવશે, અહીં ચીયરફુલમાં ડબલ ઈ આવે, એટલે અહીં જે તકરાર છે ક્વિરલ, એનો સાચું સ્પેલિંગ છે મિત્રો, ઓપ્શન સી આવશે। ચાલો ખાલી જગ્યા વિલ નોટ ધ પોઈન્ટ ઇન ધ કોમ્પિટિશન, એટલે કે કોમ્પિટિશનના અંકો કોણ નથી, એટલે કોણ એટલે હુ, બરાબર, હુ વિલ નોટ ધ પોઈન્ટ ઇન ધ કોમ્પિટિશન। બરાબર, ચાલો હવે અહીંયા આપણે ફકરો વાંચીને જવાબ આપવાના છે। બરાબર, ચાલો વર્ડ પેસેજ યુનિટ મીન્સ બ્યુટીફુલ, બ્યુટીફુલ મીન્સ શું થશે અહીંયા? તો ક્યુટ આવશે, ઓપ્શન બી। ચાલો 34, ડિસલાઇક ફ્રોમ પેસેજ, એટલે કે એનો સરખો શબ્દ કયો છે? તો અહીંયા હેટ આવશે। બરાબર, પ્રશ્ન નંબર 35, વિચ ઇઝ ધ ઓડ વન, અલગ પડતો શબ્દ કયો મિત્રો? અહીંયા લોકસ્ટ, વાસ્પ અને ફાયરફ્લાય, આ જીવજંતુ છે। અહીંયા સ્પેડ, ઓપ્શન સી આવશે આનો જવાબ। ચાલો અવકાશ, તો ઈસરો, બરાબર, તો પરમાણુ વૈજ્ઞાનિક એટલે શું આવશે? બરાબર, તો એમાં આવશે BARC, ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર, BARC આવશે, ઓપ્શન સી। ચાલો રામ, તો વશિષ્ઠ, બરાબર, રામના ગુરુ હતા વશિષ્ઠ, તો કૃષ્ણમાં કોણ આવશે? તો મિત્રો આવશે ઓપ્શન એ, સાંદીપની। બરાબર, ચાલો આગળ જઈએ। પ્રશ્ન નંબર 38, વિરોધી સંખ્યાનો સરવાળો શૂન્ય થાય તો વ્યસ્ત સંખ્યામાં, તો મિત્રો ગુણાકાર 1 થાય, ઓપ્શન બી। તાંબુ, લોખંડ, ઝીંક અને એલ્યુમિનિયમ કોણ અલગ પડે છે મિત્રો? તો અહીંયા ઓપ્શન આવશે ઓપ્શન સી। બરાબર, એલ્યુમિનિયમ અલગ પડે છે આમાં। ચાલો ભોપાલ, લખનઉ, જયપુર અને અમદાવાદ શું બંધ બેસતું નથી મિત્રો? અહીંયા અમદાવાદ એ બંધ બેસતું નથી, આ બધી પાટનગર છે। જ્યારે આપણે ગાંધીનગર આવે ત્યારે અહીંયા અમદાવાદ છે, એટલે ઓપ્શન એ। કયું બર્તન સંપૂર્ણ દહન પામશે મિત્રો? બરાબર, તો અહીંયા જોઈએ તો આ બર્તનમાં એલપીજી, જેનું સંપૂર્ણ દહન થશે। ચાલો ખાલી જગ્યા પૂર, અહીંયા ગણિતનું છે, તર્કશાસ્ત્ર છે અહીંયા, તો ઓપ્શન બી આવશે, 45 અને 55 આવશે। અહીંયા 2, 4, 6, 8 અને 10 એમ ઉમેરીને આગળ વધવાનું છે। બરાબર, ચાલો અહીંયા શ્રેણી પૂર્ણ કરો। 68, 72, મિત્રો અહીંયા તમે જોશો અરાડુ 36 થાય, 36 ટુ 72 થાય, એ રીતે। હવે અહીંયાથી 4 માઇનસ કરે છે, બરાબર, તો અહીંયા 9 અને 9માંથી 4 જાય તો 5, એટલે ઓપ્શન એ આવશે। ચાલો આકૃતિમાં કેટલા ત્રિકોણ છે મિત્રો? અહીંયા ઓપ્શન ડી, આકૃતિમાં 18 ત્રિકોણ આવેલા છે। ચાલો પ્રશ્ન નંબર 45, નીચેની કઈ ઘડિયાળ, હવે આગળ કઈ ઘડિયાળ આવશે? બરાબર, અહીંયા ઓપ્શન સી આવશે। બરાબર, અહીંયાનો જવાબ છે। પ્રશ્ન નંબર 46, નીચેનો વિકલ્પ બાકી વિકલ્પથી જુદો પડે છે મિત્રો? અહીંયા જો, અહીંયા બધી વાયુ અને ગેસીસ છે, ઓપ્શન ડી પારો આવશે, જે પ્રવાહી ધાતુ છે। જો 1 માસની 7 તારીખે શુક્રવાર હોય તો 30 તારીખે કયો વાર હોય મિત્રો? આનો જવાબ આવશે ઓપ્શન એ, રવિવાર હોય। ચાલો આની દર્પણ આકૃતિ, ઓપ્શન એ આવશે। બરાબર, પ્રશ્ન નંબર 49, આપેલ આકૃતિ પૈકી કઈ આકૃતિ સૌથી અલગ પડે છે મિત્રો? અહીંયા બેકી સંખ્યામાં ટપકા છે, એટલે અહીંયા જો આપણે જોઈએ તો ઓપ્શન જે સી છે, જે અલગ પડે છે મિત્રો। બરાબર, આનો જવાબ આવશે ઓપ્શન સી આવશે। બરાબર, ચાલો આગળ વધીએ। હવે મિત્રો જો તમે નવા હોય તો જરૂરથી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, બરાબર છે। ચાલો હવે આપણે આગળ જઈએ। પ્રશ્ન નંબર 50, નીચે આપેલી મેચસ્ટિકની પેટર્ન આગળ વધારતા ચોથા ક્રમની પેટર્નમાં કેટલી દિવાસળી આવશે મિત્રો? એક પેટર્નમાં અહીંયા 7 છે, પછી 12 છે, પછી 14 છે, એટલે કે 5 દિવાસળી વધે છે, એટલે 14, 14 ને 5, બરાબર છે, એ રીતે અહીંયા વધે છે। બરાબર, એટલે અહીંયા જવાબ આવશે ઓપ્શન 22 દિવાસળી આવશે। બરાબર, 17 ને 5, 22, ઓપ્શન એ આવશે। ચાલો આગળ જઈએ। નીચેની એક્સની જગ્યાએ શું આવશે મિત્રો? એટલે આમાં એક્સની જગ્યાએ આવશે 144, બરાબર છે મિત્રો, એનો જવાબ છે ઓપ્શન બી, 144। ચાલો રમેશ મૂળ જગ્યાએ 3 કિલોમીટર ઈશાન દિશામાં, ત્યારબાદ નેવના ખૂણે વાયુ 4 કિલોમીટર ચાલે છે, તો મૂળ જગ્યાથી કેટલો? તો અહીંયા પાયથાગોરસનો નિયમ મુજબ 5 કિલોમીટર થાય। બરાબર, ચાલો મૂળ અંક 10મા અંકમાં મૂળાક્ષરથી ડાબી બાજુએ કયો અંક આવશે? મૂળાક્ષરથી એટલે મૂળાક્ષરને ગણવાનો છે, ઓપ્શન સી। બરાબર, એચ આવશે। વિકલ્પમાંથી અલગ પડતો વિકલ્પ કયો છે મિત્રો? અહીંયા બધા 7ના અવયવો છે, અવયવી છે, બરાબર, 7 વડે ભાગી શકાય છે, ખાલી એક 64 છે જે અલગ છે, ઓપ્શન ડી આવશે। સૂર્યોદય સમયે પડછાયો કઈ દિશામાં મિત્રો? વિરોધ દિશામાં હોય, એટલે ઓપ્શન એ 25 આવશે। ચાલો પ્રશ્ન નંબર 26 જોઈએ। અહીંયા તમને સાંકેતિક કોડ આપેલો છે સ્ટુડન્ટનો,
તો ટીચરનો કઈ રીતે આવશે? એટલે એના જવાબ આવશે ઓપ્શન એ 20, 5, 1, 3, 8, 5, 18. ચાલો 57. એક પુરુષ તરફ સંકેત દર્શાવતા સ્ત્રીએ કહ્યું, તેની માં મારી માની એકમાત્ર પુત્રી છે. બરાબર. તો તે સ્ત્રી પુરુષ સાથે કયો સંબંધ થાય મિત્રો? અહીંયા આવશે માનો સંબંધ થશે, ઓપ્શન એ. બરાબર. ચાલો, જો પ્લસનો અર્થ ગુણાકાર થાય, માઇનસનો અર્થ વત્તા થાય, ગુણાકારનો અર્થ ભાગ્યા થાય, ભાગ્યાનો માઇનસ થાય, તો આ સમીકરણનું સાદુરૂપ આપો. મિત્રો આનું સાદુરૂપ આપતા જવાબ આવશે 10, ઓપ્શન ડી આવશે. ચાલો, રમેશ મૂળ જગ્યાથી 8 કિલોમીટર પૂર્વમાં ચાલે છે મિત્રો, તો 59માંનો જવાબ આવશે ઓપ્શન બી 6. બરાબર મીટર. એક વર્ગમાં હાજરી પત્રકમાં સુમન 5મા સ્થાને છે, મહેશ 8મા સ્થાને છે. તો સુમન મહેશ અને એની વચ્ચે છે, તો કુલ કેટલા વિદ્યાર્થી છે મિત્રો? આનો જવાબ આવશે ઓપ્શન બી 24. ચાલો, પ્રશ્ન નંબર 61. તાર્કિક ક્રમમાં આપણે ગોઠવવાનું છે મિત્રો, તો આનો જવાબ આવશે સી 5, 2, 4, 1, 3. બરાબર. ચાલો આપણે આગળ વધીએ. પ્રશ્ન નંબર 62. ચડતા ક્રમમાં ગોઠવો મિત્રો, ક્વિન્ટલ, ગ્રામ, ટન, કિલોગ્રામ અને મિલીગ્રામ. એટલે આમાં જવાબ આવશે ઓપ્શન એ. બરાબર. ચાલો, કોમ્પ્યુટર શબ્દોને શબ્દકોશ મતલબ કયો નવો શબ્દ બને છે મિત્રો? તો એ બને છે CEMOPRTU, ઓપ્શન સી. ચાલો, 1, 2, 3 અંગ્રેજી મૂળાક્ષરોનો ક્રમ છે, તો કોનો સરવાળો 35 થતો નથી? આનો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી. નીચેનામાંથી કયો મહિનો બાકીના મહિનાથી જુદો પડે છે મિત્રો? અહીંયા સપ્ટેમ્બર મહિનો જુદો પડે છે, બાકીના 31 દિવસ છે, સપ્ટેમ્બરના 30 દિવસ છે. ચાલો, આગળ કઈ આકૃતિ આવશે? તો આનો જવાબ આવશે ઓપ્શન એ. સોરી મિત્રો, આનો જવાબ આવશે ઓપ્શન ડી આવશે. બરાબર. ફરીથી એ જ આકૃતિ રિપીટ થશે. ચાલો, અહીંયા દર્પણ આકૃતિ જોતાં કેવી દેખાશે મિત્રો? એટલે આમાં આવશે ઓપ્શન એ આવશે. બરાબર, 67માં. ચાલો આગળ વધીએ. 68માં મોતિયો તો આંખ, એટલે કે આંખમાં થતો રોગ એ મોતિયો છે. તો કમળામાં, તો મિત્રો કમળામાં લીવર. બરાબર, ઓપ્શન બી આવશે. ચાલો, ચીન તો બેઇજિંગ, ચીનની રાજધાની બેઇજિંગ છે. તો ઈરાનની, તો મિત્રો ઈરાનની તહેરાન છે, ઓપ્શન ડી આવશે. પુસ્તક, પ્રકાશક, તો ફિલ્મ એટલે નિર્માતા આવશે, ઓપ્શન ડી. ચાલો, 40ના અડધાના બમણા, 40ના અડધા એટલે 20, અને 20ના બમણા એટલે ડબલ, એટલે પાછા 40 થાય. બરાબર, ઓપ્શન બી. વર્તુળનો અડધો ભાગ એટલે શું કહેવાય? અહીંયા મિત્રો વર્તુળનો અડધો ભાગ છે, એટલે તેને અર્ધવર્તુળ કહેવાય, ઓપ્શન એ આવશે. ચાલો, GSQAC એ અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે ડાબેથી જોતા કયો અક્ષર આવશે? તો મિત્રો અહીંયા આવશે જી, ઓપ્શન ડી આવશે. બરાબર. ચાલો, એજ્યુકેશનને મૂળાક્ષર મુજબ ગોઠવવામાં આવે તો આ બને છે, તો ગુજરાતમાં તે શું બનશે? બરાબર મિત્રો, એનો જવાબ આવશે ઓપ્શન એ આવશે. બરાબર. અહીંયા મૂળાક્ષરના ઘણા પ્રશ્નો પૂછાયેલા છે. પાછો આ પ્રશ્ન એ જ રીતનો છે કે એક્ઝામિનેશનમાંથી બધા વાવલ્સ એટલે કે સ્વર દૂર કરવામાં આવે તો બાકી રહેલા શબ્દોને પ્રથમ વ્યંજન કયો આવશે? બરાબર. તો આનો જવાબ આવશે એમ, ઓપ્શન ડી આવશે. ચાલો, પ્રશ્ન નંબર 76 લઈ લઈએ. સ્વાતંત્ર્ય સંગ્રામના સંદર્ભમાં સાચો વિકલ્પ કયો છે મિત્રો? તો અહીંયા આવશે લખનઉ. લખનઉની સામે આવશે બેગમ હજરત મહલ આવશે. એ રીતે અહીંયા આવશે ઓપ્શન સી, એનો સાચો જવાબ છે. ચાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 77. વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક માટે કોણ કોણ ભૂમિકા ભજવે છે? તો આમાં આવશે ઓપ્શન એ આવશે. બરાબર. ચાલો, 78માં જોઈએ. UN દ્વારા કરવામાં આવેલા માનવીય અધિકારોની ઘોષણામાં કયા અધિકારનો સમાવેશ થતો નથી મિત્રો? એટલે કામ વિના વેતનનો અધિકાર. બરાબર, ઓપ્શન બી આવશે. ચાલો, નીચેના ભરતી ઉર્જા સંબંધિત છે દેશો છે, તો આમાં જે બી છે ભારત, ચીન, ફ્રાન્સ, US, એ ઓપ્શન બી આવશે એનો જવાબ. નીચેનું કયું સુલભ સંશોધન છે? બરાબર. તો અહીંયા આવશે ગોચર ભૂમિ એ સુલભ સંશોધન છે, ઓપ્શન બી આવશે. ચાલો આગળ વધીએ. જોડકા જોડો કોર્નવોલિસ, બરાબર, વેલેસ્લી વોન હેસ્ટિંગ. બરાબર. તો અહીંયા કોર્નવોલિસ એટલે એની સાથે આવતી સંધિ અધિકારીની સેવા આવશે, એટલે ઓપ્શન બી આવશે આનો જવાબ. બરાબર. બીમાં આવશે પહેલું તાલીમ સંસ્થા. બરાબર. સીમાં આવશે બીજું ન્યાયતંત્રની શરૂઆત, અને ડીમાં આવશે ત્રીજું. બરાબર. તો આ રીતના જોડકા છે, આનો જવાબ આવશે ઓપ્શન બી. ચાલો, સ્વાતંત્ર્ય સંગ્રામમાં મુખ્ય કેન્દ્રોના આગેવાન કઈ જોડ યોગ્ય નથી? તો મિત્રો આમાં આવશે બરેલી, એમાં આવશે તાત્યા ટોપા. આ જોડ યોગ્ય નથી. ચાલો, 83. મને ઓળખો, મેં પછાત જાતિના સંગઠિત કરી લડાયક તાલીમ આપી, ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત લીધી. મિત્રો આવશે ઓપ્શન સી, વાસુદેવ બળવંત ફડકે. બરાબર. ચાલો, 84. બંગાળ, બિહાર અને તિબેટ સુધી વિસ્તરેલી ચિત્રશૈલી, તો આમાં આવશે પાલ ચિત્રશૈલી. બરાબર છે. આમાં બૌદ્ધ ધર્મ સંપ્રદાયને લગતી છે. ચાલો, 85માં ટીપીને ગાડીને વિભિન્ન આકારમાં ધારી શકાતા નથી પરંતુ તૂટી જાય છે. આવા ખનિજો તો રૂપાંતરિત ખડકોમાંથી આપણને પ્રાપ્ત થાય છે. ચાલો, 86 જોઈએ. ગુજરાતમાં મળી આવતા ખનિજોમાં કઈ જોડ યોગ્ય છે મિત્રો? તો અહીંયા તમે ઓપ્શન જોતાં તમને ખબર પડે કે આણંદ છે, આ છાણી છે. બરાબર છે. એ બધા તો આવે ને, અહીંયા આવે છે ઓપ્શન એ, કચ્છ, ભરૂચ અને ભાવનગર. ચાલો, રાજ્યમાં સંદર્ભે કયું વિધાન યોગ્ય
નથી, બરાબર, રાજ્યસભા સંદર્ભે. તો દર વર્ષે યોગ્ય નથી, બરાબર છે મિત્રો. તો દર રાજ્યસભાની મુદત 6 વર્ષની હોય છે. તુલના વધારે અધિકાર છે કે કાયમી ગ્રહ નથી મિત્રો. આનો તમારે કોમેન્ટ બોક્સમાં લખીને જવાબ મને કહેવાનો છે. ચાલો આગળ જઈએ. નીચે પૈકી વિગતોના આધારે જમીનનો પ્રકાર કયો છે, બરાબર. અહીંયા વરસાદનું પ્રમાણ ઓછું છે, પાણીની જરૂરિયાત ઓછી રહે છે, પાકોને ખેતી કરવામાં આવે છે, જુવાર, બાજરી, કઠોળ જેવા પાક લેવામાં આવશે મિત્રો. એટલે આ ખેતીને કહેવાય સૂકી ખેતી. ઓપ્શન સી આવશે. ચાલો 89 કાયમી જમાબંધી વિશે વિધાનો પૈકી કયો વિધાન લાગુ પડતું નથી? તો મિત્રો એમાં જે છેલ્લું છે ઓપ્શન ડી, થોમસ મુનરોએ 1883માં જમાબંધી દાખલ કરી. આ વિધાન ખોટું છે, તેને લાગુ પડતું નથી. અંગ્રેજ સરકારે ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો કાયદો ઘડનાર સૂચવનાર કયા ક્રાંતિકારી હતા, બરાબર. તો આમાં જવાબ છે ઓપ્શન સી, ગોપાલ કૃષ્ણ ગોખલે હતા. ચાલો હવે ગણિત વિભાગ જોઈએ. 7500નું 10% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું? તો મિત્રો એ ચક્રવૃદ્ધિ વ્યાજ છે એટલે 9075. ઓપ્શન બી આવશે. ચાલો પ્રશ્ન નંબર 92, આની કિંમત કેટલી થાય, બરાબર. તો અહીંયા જવાબ આવશે ઓપ્શન ડી, કિંમત થાય 6, બરાબર. x + y = y અને x - y = 4. તો xનું મૂલ્ય કેટલું થાય મિત્રો? એનું મૂલ્ય થશે 8. ઓપ્શન બી. એક થિયેટરમાં 35% પુરુષો છે, સ્ત્રીઓ 504 હોય, તો પુરુષોની સંખ્યા કેટલી થાય, બરાબર. એટલે અહીંયા જવાબ આવશે 936, બરાબર. ઓપ્શન સી થશે, બરાબર. ચાલો આગળ વધીએ. 27 કિલોમીટર બસ 2.3 ભાગ બાકી છે, તો આખી મુસાફરીમાં કિલોમીટર કેટલા? તો એનો જવાબ આવશે ઓપ્શન એ, 67.5. ચાલો મિત્રો અહીંયા જોઈએ. 96મો પ્રશ્ન છે. 2 સમદ્વિ બાજુ ત્રિકોણ છે, બરાબર, એની ઉપર મધ્યબિંદુ છે, તો કયું વિધાન સાચું છે, બરાબર મિત્રો? અહીંયા આવશે ઓપ્શન ડી આવશે, બરાબર, બધા જ. ચાલો 97મો જોઈએ. એક બાજુ ચતુષ્કોણની આકારની પતરાની શીટ છે, લંબાઈ 10 મીટર છે, પહોળાઈ 8 મીટર છે, બરાબર. તો કેટલો ખર્ચ થશે, બરાબર? તો એનો ખર્ચ થશે 5600 રૂપિયા. ઓપ્શન એ. ચાલો એક વિદ્યાર્થી 100માંથી 4 વિષયોના માર્ક થયા, તો 5મા વિષયમાં કેટલા લાવવા પડે? આનો જવાબ આવશે 98માં. ઓપ્શન એ, 52 અને 77ની વચ્ચે. ચાલો 99 જોઈએ. એક થેલીમાં 5 લાલ, 4 કાળા અને 3 વાદળી છે. દડા છે, પસંદ કરવામાં આવે તો દડો ન હોય તેની સંભાવના કેટલી મિત્રો? આનો જવાબ આવશે ઓપ્શન ડી, 7ની નીચે 12. જો એક ચોરસ કાગળની પરિમિતિ 64 તો ક્ષેત્રફળ? ઓપ્શન ડી, 256. ઓપ્શન બી, સોરી. ચાલો નીચેનું કયું વિધાન ખોટું છે મિત્રો? આનો જવાબ આપશો ઓપ્શન સી, સમીકરણ, બરાબર. આ સમીકરણનો ઉકેલ મળે જ નહીં, કારણ કે x તૃતીયાંશ અને x તૃતીયાંશ બંને ઉડી જશે, આમાં કોઈ ચલ વધે જ નહીં, બરાબર. એટલે આ તમને ગ્રેસિંગ માર્ક આપવામાં આવશે. ચાલો જે એક નિયમિત બહુકોણમાં માપ 72 છે, તો કયું બહુકોણ કહેવાય? આમાં મિત્રો 75 આવશે, કારણ કે બહુકોણનો સરવાળો 360 થાય છે, બરાબર. ઓપ્શન એ. ચાલો 2 મિત્ર રમી રહ્યા છે, પટ્ટું જોયા વગર ઉઠાવે તો એક પત્તાની સંભાવના 1 નંબર. અહીંયા 1 નંબરના 2 પત્તા છે, તમે જુઓ છો, એટલે કુલ સંભાવના થશે 2ની નીચે 5. ચાલો નીચે પૈકી કઈ સંખ્યાનો વર્ગ છે, બરાબર? બેકી સંખ્યાનો વર્ગ છે, એટલે 12નો વર્ગ 144, બરાબર. ઓપ્શન ડી આવશે. ચાલો એક ક્રિકેટ મેચમાં 8 મેચ જીતી છે, 20 મેચ ટકાવારી છે, તો વર્ષમાં કેટલી મેચ રમી હશે મિત્રો? આનો જવાબ આવશે 40 મેચ. ચાલો અહીંયા ગુણાકાર કેટલો થશે? તો ઓપ્શન ડી, 8x² + 2x - 15. ચાલો આગળ વધીએ. વ્યસ્ત કેટલો થાય? તો ઓપ્શન એ આવશે, બરાબર. ચાલો આગળ જઈએ. p² - 6p - 16માં અવયવો કેટલા? તો આનો જવાબ આવશે ઓપ્શન સી. કઈ સંખ્યા પૂર્ણ ઘન છે, બરાબર? એટલે અહીંયા આવશે 216. ઓપ્શન એ. નીચેના પૈકી કર્મની વાક્ય કયું છે મિત્રો? અહીંયા વેદાંતે જામફળ ખરીદ્યું, આમાં અહીંયા બરાબર કર્મરી વાક્ય છે, કરતા બતાવે છે. નીચેની દ્વિરુક્ત નથી, તો મિત્રો આજ અને કાલ. આજકાલ એ દ્વિરુક્ત નથી. ઓપ્શન સી. સ્વચ્છની સંધિ શું આવે? તો મિત્રો ઓપ્શન બી, સુ વત્તા અચ. ચાલો અહીંયા ફકરા પરથી આપણે પેરેગ્રાફ પરથી જવાબ આપવાના છે. 114 છે પ્રશ્ન. યુદ્ધમાં કયો શબ્દ વપરાય છે? તો ઓપ્શન બી, સંગ્રામ. અર્જુન શા માટે યુદ્ધ કરતા અચકાય છે? એનો જવાબ આપશે ઓપ્શન એ, પોતાના ભાઈઓ અને વડીલો સામે યુદ્ધ કરવાનું હોવાથી. ચાલો ફકરા પર સ્વધર્મ. સ્વધર્મ એટલે પોતાનો ધર્મ, બરાબર. ઓપ્શન એ આવશે. ચાલો કૃતિ અને રચિતામાં સાચી જોડ કઈ? તો આમાં આવશે ઓપ્શન બી, દુનિયા અમારી. જયંત પાઠક. સમાનાર્થી શબ્દની જાતિ સાચી જોડ કે? કટીલું એટલે કે નાનું મિત્રો. ઓપ્શન એ. આ ખેલાડી સચિન તેંડુલકર છે, તો સચિન તેંડુલકર એ ઉપમાન છે, બરાબર. ચાલો ઓપ્શન બી. અને છેલ્લો પ્રશ્ન છે, સંયોજનના આધારે સાચો હોય તેવું વાક્ય
કહ્યું છે મિત્રો. આનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે મિત્રો. તમારે કોઈ પણ મૂંઝવતો પ્રશ્ન અથવા તો મારું કંઈ ખોટું હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો, જેથી આપણે આપણી ભૂલ સુધારી શકીએ. તો જય હિન્દ, જય ભારત.